સિટી બસ અકસ્માતમાં 4ના મોત પછી રાજકોટનું નિદ્રાધીન તંત્ર જાગ્યું. મ્યુનિસિપલ કમિશનરે 11 સભ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરીને સિટી બસ સેવાનું સંચાલન કરતી વિશ્વમ એજન્સીને નોટિસ ફટકારી. ઇલેક્ટ્રિક બસ અને ડ્રાઈવરના ફિટનેસ સર્ટી 3 દિવસમાં રજૂ કરવા પણ આદેશ અપાયા છે. આ ઉપરાંત 25 થી 58 વર્ષ ઉંમર સુધીના જ લોકોને ડ્રાઈવરના કામ માટે રાખવા નિર્ણય લેવાયો છે, જેમાં ડ્રાઈવર પાસે ફિઝિકલ ફિટનેસ સર્ટી અને 2 વર્ષ જૂનું વેલિડ લાયસન્સ હોવું જરૂરી છે. સાથે જ કોઈપણ ડ્રાઈવર પાસે 8 કલાકથી વધુ કામ ન કરાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ઇન્દિરા સર્કલ પાસે થયેલા ગમખ્વાર અકસ્માત બાદ સિટી બસમાં તોડફોડને લઈને પણ કાર્યવાહી કરાઈ છે, જેમાં ગાંધીગ્રામ પોલીસે સીસીટીવીના આધારે મનીષ સભાડ, કરણ વિશ્વકર્મા અને મહેશ શાહની ધરપકડ કરી છે. સિટી